આજે આપણે બનાવીશું બેસન વગર, સૂજી વગર કે લોટ વગર એકદમ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો, જેને ખાઈને તમે પેટ તો ભરાશે પણ તમારું મન નહીં ભરાય. તો ચાલો આપણે નાસ્તો ટેસ્ટી એવો બનાવવા માટે સૌપ્રથમ તો અહીંયા મેં મગની દાળ લઈ લીધી છે. મગની દાળ આપણે 1 વાટકી જેટલી લઈ લીધી છે અને એમાં આપણે પાણીથી 2-3 પાણીથી આપણે એને ધોઈ લેવાની છે. તો દાળ સારી રીતે આપણે ધોઈ લીધી છે અને એમાં પાણી ઉમેરીને આપણે એને ઢાંકીને 1 કે 2 કલાક માટે આપણે એને પલાળવા દઈશું. તો હવે ખોલીને આપણે ચેક કરી લઈએ તો દાળ સારી એવી પલળી ગઈ છે. હવે આપણે એને મિક્સર જારમાં લઈ લેવાની છે. તો અહીંયા મિક્સર જારમાં તમે નાનો મોટો બાઉલ, જો અહીંયા બે ભાગમાં હું એને પીસી લેવાની છું. અહીંયા મેં નાનું જાર લઈ લીધું છે. તો દાળ આપણે 2 વખત એને પીસી લેવાની છે, જોઈ શકો છો. તો દાળ અહીંયા એકવાર પીસી લઈને હવે બીજી વાર પણ આ રીતે એને ફાઇન બેટર બનાવી દીધું છે. હવે આપણે એમાં મસાલા કરીશું. મસાલામાં અહીંયા મેં ધાણા જીરું પાવડર લીધું છે અને અડધી ચમચી આપણે આદુની પેસ્ટ લીધી છે, 1 ચમચી અહીંયા લીલા મરચાં લીધેલા છે અને 2 ચમચી જેટલું કોબીજ લીધું છે, 2 ચમચી જેટલા કેપ્સિકમ લઈ લીધા છે, 2 ચમચી જેટલા આપણે ટામેટાં લીધા છે, 2 ચમચી જેટલા આપણે ડુંગળીની સ્લાઇસ લીધી છે અને 1 નાનો નંગ કાચો બટાકો લઈ લીધો છે. તો એમાં હળદર મેં થોડી ઉમેરેલી છે. સ્વાદ અનુસાર આપણે મીઠું લઈ લીધું છે અને પછી આપણે ઉમેરીશું અંતમાં છેલ્લે ખૂબ એવા ધાણા લઈ લીધા છે અને ફરી પાછા આપણે આ રીતે બેટરને સારું એવું મિક્સ કરી દેવાનું છે. તો બેટર બધું જ આપણે શાકભાજી તમે આમાંથી જે ના ખાતા હોય એ તમે સ્કીપ કરી શકો છો અને તમારા મનગમતા તમે વેજીસ તમે અંદર ઉમેરી શકો છો. અને હવે થોડું તમને પતલું લાગતું હોય કે જાડું, તો તમે એમાં થોડું પાણી ઉમેરી શકો છો. અને હવે આપણે નાસ્તો બનાવવા માટે એક પેન લઈ લીધું છે. પેનની અંદર આપણે થોડું તેલ લગાવીને અહીંયા ચમચા ભરીને આપણે બેટર લઈ લેવાનું છે. તો અહીંયા મેં 2 કે 3 ચમચા ભરીને બેટર લઈ લીધું છે અને આપણે નાસ્તો બનાવીશું પેન સાઇઝનો. જે તમારી પાસે નાનો મોટો પેન હોય તો તમે પેન સાઇઝનું કોઈ પણ તમે બનાવી શકો છો. તો અહીંયા હું પેન સાઇઝનો આ નાસ્તો હું તૈયાર કરીશ. તો તમે આ રીતે આપણે મેં ફેલાવી દીધું છે અને પછી એને આપણે બંને સાઈડ એને શેકાવા દઈને ઉલટ કરી લઈશું. તો અહીંયા મેં ઉલટ કરી લીધા છે અને આને તમારે સ્લો ગેસ પર જ તમારે એને શેકતું રહેવું અને થોડું તમારે એવું લાગે તો થોડું તમારે તેલ લગાવી લેવું અને આ રીતે બંને સાઈડ અને આવી રીતે આપણે બધા નાસ્તા બનાવી લઈશું. તો હવે આપણે આ રીતે તૈયાર છે અને આને તમારે જાળીવાળું વાસણ હોય એની અંદર મૂકી તો શું છે કે બધી વરાળ તમારે નાસ્તો એકદમ પોચો ના થઈ જાય અને ઠંડો થઈ જાય. એટલે આ રીતે હવે નાસ્તો પણ આપણે બની ગયો છે અને હવે એને હું તમને કટ કરીને બતાવું છું. આ નાસ્તાને તમે ચટણી સાથે ખાઈ શકો છો કે તમે ટોમેટો કેચઅપ સાથે ખાઈ શકો છો. તો આ નાસ્તો નાનાથી મોટા બાળકો, નાના કે મોટા બધા જ ખાઈ શકે એવો આ હેલ્ધી નાસ્તો આજે આપણે તૈયાર થયો છે. તો હું તમને તો મિત્રો રેસિપી પસંદ આવે તો વધુમાં વધુ શેર કરજો અને ચેનલ પર નવા હો તો ફરી મળીશું આપણે નવી રેસિપી